बाबूराम महाराज ने मारा लाख लाख वंदन थे। तेज मारे अमृतानंद आश्रम थे दशरथराम महाराज, तेज प्रवीराम महाराज और महेंद्र महाराज एमने पण मारा कोटि कोटि वंदन थे। तमाम स्टेज पर विराजमान तमाम महापुरुषों ने पण मारा खूब खूब हृदयपूर्वकना जय गुरु महाराज है। नीचे बैठेला तमाम महापुरुषों अपनी बधी लीला है। आ ना होय तो अपनी शोभा ना होय। खरेखर तो एमनी कृपा वडे આપણે બધા બોલીએ છીએ, એ ના હોય ને તો આપણે બોલી શકવાની શક્તિમાન નથી। અને ખરેખર જો મહિમા વધારતા હોય તો આવા શિષ્યો અને આવા આજ્ઞાકારી મહાપુરુષો જે છે, આપણે 5 પાંડવો હતા એમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વધારે પ્રિયતમ એટલે કે પસંદગી આપતા હતા। પણ એનું કારણ બધા લોકો પૂછતા, અમે ભાઈ એમના છીએ તો અમારું આવું કહું જાણો કૃષ્ણ આપણે દ્વારકાધીશ કોઈ જાણો અમારું સન્માન નથી કરતા। તો કે એ વાત સાચી છે, પણ આમાં આજ્ઞાકારીની વાત જુદી છે। જે લોકો આપણને પૂછ્યા વગર અગર તો આપણા હૃદયની વાત જાણવાવાળા એવા શિષ્યો જે છે, જેમ કે કૃષ્ણ ભગવાનના ઘેર સુદામા પધાર્યા, એ પોતાના મિત્ર તરીકે અને એક ભાઈ તરીકે પણ ઓળખતા હતા। પણ ઘણા લોકો એમ કહેતા કે આ સુદામાને આટલી બધી તકલીફ વેઠવી પડી અને ભગવાન જેવા એમના મિત્ર છતાં પણ આ દુઃખનું નિવારણ ના કરી શકે, એટલે એમના ધર્મપત્નીએ પણ કીધેલું દ્વારકાધીશને કે તમે આ તમારા મિત્રને આટલી બધી તકલીફ પડે છે, એ મારા હાથની વાત નથી, એ તો ગુરુની કૃપા છે। ગુરુ મહારાજે એને એવો શ્રાપ આપ્યો છે કે 70 દાણા તું ખાઈ જશે ને એનું પરિણામ તારે 70 વર્ષ ભોગવવું પડે। એટલે ગુરુની આજ્ઞાનું પાલન જે કરે, ખરેખર તો મારે એટલું બધું ના કહેવાય, પણ ખરેખર ગુરુની આજ્ઞા અને ગુરુના વચન પ્રમાણે જે પોતાનું જીવન જીવે છે એને લાખ લાખ વંદન છે। આપણે આંગળી કરીને નથી કહેતો, પણ છતાં પણ જે માણસો પોતાના ગુરુના હૃદયની વાત જાણે અને એમને પોતાના સહાયરૂપ બને એવા સદગુરુના સેવકો બહુ ઓછા છે જગતમાં। આ જગતમાં પેલા સંતના ઘણા સગાળ છે, પણ જેને દેખીને મારા નયન ઠરે એવા સંતોના દુકાળ છે। એમ આપણા બધા મહાપુરુષો જે અહીંયા પધાર્યા છે પોતાનો સમય લઈને, અને એ સમયને આજે ઘણા લોકો બરબાદ માને છે, પણ ખરેખર તે સદગુરુનો મહિમા અને સંતોના દર્શનની જે વાત છે, એ તો જેને અનુભવ થયો છે એની વાત જુદી છે, એ મુખે વર્ણન થાય એવું નથી। કેમ કે સંતોની સેવા છે ને, એ સેવા એવી એક વસ્તુ છે કે જેને કરી છે। એક મહાત્માજીએ ખાલી એમના આશરે એક મહાત્માજી જ્યાં કે બાપુ તમે મારા ગામમાં હતા જાણે તો મને બહુ મદદ કરતા હતા, અત્યારે તો તમે સંન્યાસી થઈ ગયા અને આ જંગલમાં આવીને તમે ઝૂંપડીમાં વસો છો, હું આપની આશાએ આવ્યો છું, મારી બે દીકરીઓ પરણાવાઈ છે। કીધું અત્યારે તો મારી ભાઈ કશું છે નહીં, પણ કોઈ હરીનો લાળ આવે તો તને કંઈક અપાવું। હોજ પડતા પડતા પણ કોઈ આવ્યું નહીં, એટલે બાપુએ એમ કીધું કે અમારી ચાખડીઓ લઈ જા। તમે વિચાર કરો કે એક માણસ શું લેવા આવ્યો હતો અને એને શું મળે છે એનો એને વિચાર ના કર્યો, અને એ ચાખડીઓ તરત લઈ પોતાના રૂમાલમાં હાથે મૂકી માથા પર મૂકી પોતે રવાના થયું। એવા પુરુષોએ એક પણ સવાલ નહીં કર્યો કે બાપુ હું તો તમારી પાસે મદદ માટે આવ્યો હતો, તમે મને ચાખડીઓમાં શું મારે કરાવવાનું। પણ જેને સતત આવો વિશ્વાસ હતો, અને એ વિશ્વાસ છે એ મોહમ્મદ ખુસરો જ્યારે એને હમો મળે છે ત્યારે એને જોઈતું તે બધું એને આપી દીધું એક ચાખડીઓનો। અને એ ચાખડીઓ પાછી આવી ત્યારે કીધું આ શું કરવા પાછો લાવ્યો, કે બાપુ એનો મોલ ચૂકવીને લાવ્યો છે। આવા ગુરુના વાતમાં વિશ્વાસ જેને છે, એક સબરી તમે વિચાર કરો કે એને એક જ વાત કરી હતી કે બાપુ તમે તમારું શરીર છોડીને જાઓ છો, પણ હું તમારા કયા આધારથી જીવીશ કે તારા દ્વાર ઉપર એક દાર રામ આવે।
આવો વિશ્વાસ એને ઘણા વર્ષો સુધી અને ઘણા પરમાત્માને આજ આવશે કાલ આવશે એવી ઝંખનાથી પોતાનું જીવન વ્યતીત કર્યું અને એક વખત પરમાત્મા આપણા ભારત વર્ષમાં 84 લાખ નહીં 88,000 ઋષિમુનિઓ જંગલમાં હતા. ભગવાને કોઈના સામે દ્રષ્ટિ કરી નહીં. સબરીનો આશ્રમ ક્યાં છે એવું ધ્યાન રાખી સબરીના આશ્રમમાં ગયા અને બધાએ કે બાપુ અમે આટલા વર્ષોથી અહીંયા રહે છે, તમે મારા માટે કશું કર્યું નથી. અને સબરીએ મારું સતત સ્મરણ કર્યું છે. અને એ સબરીનો જેને પરમાત્મા બધાને છે, પરમાત્મા બધાને માને છે. નરસિંહ મહેતાના ઘેર જાય, નરસિંહ મહેતાનું કામ કરે, મીરાબાઈનું કામ કરે, અમારું કેમ કરતા નથી? તો તમે એવું કોઈ કર્યું નહીં. તમે આપણે કોઈ કરીએ ને તો થાય, આપણા હાથમાં છે બધું, પણ એ આપણે એ વાતને ના જાણતા હોઈએ. સદગુરુએ કોઈ બીજો રસ્તો નથી બતાવ્યો. તમારા ભીતરમાં રહી તમારું ભાન રાખી તમારે જે વચન ઉપર રહેવાનું છે એ વચનથી તમે ચાલો તો જ તમારું કલ્યાણ છે. કલ્યાણ તો તમને કલ્યાણ આપી દીધું, પણ છતાં એ પ્રમાણે ચાલવાનું કામ આપણા હાથમાં છે. એટલે એવા સદગુરુનો મહિમા આજે અમારે કિરણભાઈએ ખરેખર તો એમની દીકરી ઘણા લોકો લગ્ન પ્રસંગ પતી જાય એટલે સત્યનારાયણ ભગવાનની કથા કરાવે છે. સત્યનારાયણ ભગવાનની કથા એ સારું કામ છે, એ ખોટું કામ નથી, પણ એમાં થોડું આપણે વધારે ના કહેવાય, પણ છતાં એ પરંપરાગત કરાવવામાં આવે છે. અને આજે કંઈ કર્યું છે, આજે એમણે જે અવસર રાખ્યો છે ને એ સમજીને કર્યો છે. કેમ કે આપણે જે સમજાશે ને એનો મહિમા આપણા સંતોના દર્શન માટે અને સંત દર્શનનો મહિમા સમજાવવા માટે આજે આપણે એમણે આંગળી ધર કરી. કેટલા ગુરુમુખી છે, પરશુરામ મહારાજે કીધું બહુ જુદું આંગળીઓ ઓછી થઈ, બેઠા તો ઘણા છે, પણ આવું મેળવવાની ઝંખના કોને જાગે? આવું મેળવવાની તમન્ના કોનામાં જાગે? જેને પૂર્વના સંજોગો હોય, પૂર્વનું પુણ્ય હોય, અને એવા પુરુષો આજે આપણને આ જ્ઞાન મેળવી અને એ પોતે ધન્યતા અનુભવતા હોય એવા મહાપુરુષોને લાખ લાખ મારા વંદન છે. અને આજે પણ હું આપણે બધાને કહું કે બીજું કશું ના કરો તો કંઈ નહીં, ગુરુને માનજો. અમારે એક મહાત્મા હતા ને, એક ભાઈ છે ને રાતે મહારાજના ખાટલામાં આવીને ઊંઘી જાય, એટલે અમારા મહારાજ કહે તું ખાટલામાં નહીં, આખો આ ગુરુને ધોઈને પી જાય તો તને જ્ઞાન નહીં થાય. તો ચમ બાપુ કે તું એમનું કહેવું તો કરતો નહીં, કરવાનું છે નહીં કરતો નહીં કરવાનું કરે. એમ આપણે કરવાનું છે ને એ જ કરવાનું છે. આપણા સદગુરુનો મહિમા એટલો બધો અપાર છે. તમે વિચાર કરો, એક ઘરને તમે 100 રૂપિયાનું તાળું મારીને આખો ખજાનો મૂકીને જાઓ છો, એટલો બધો વિશ્વાસ આ એક તાળા ઉપર. અને આ જીવતા જાગતા ગુરુ મહારાજ કહે તારે ચિંતા નહીં કરવાની, હું બેઠો છું તારા માટે. અને જો એવો વિશ્વાસ કરો તો ગુરુ તમારું કદી કલ્યાણ ના કરે એવું બને જ નહીં. આવો વિશ્વાસ આપણે રાખો અને એવો વિશ્વાસ આપણને દૃઢ થાય. આવા મહિમા રાખવાનું કારણ, આવા સંજોગો ઊભા કરવાનું કારણ આપણે નિમિત્ત ગમે તે હોય, પણ ભજનમાં અને ભક્તિમાં દૃઢતા જાગે, આપણામાં વિશ્વાસ જાગે, આપણા મહાપુરુષોમાં એવી શ્રદ્ધા પ્રગટ થાય, એવા માટે આપણા પ્રસંગો રાખવામાં આવે છે. અને ખરેખર આજે આપણને મારે વધારે વખાણ ના કરવાના હોય, પણ અમારે કિરણભાઈ અને રમીલાબેન ખરેખર બહુ પ્રેમ અને શ્રદ્ધાવાન છે. એટલે આજે આ પોતે